નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 1 સંબંધ અને વિધેયની ચર્ચા કરીએ. સંબંધ અને વિધેય સમજવા માટે અગત્યના મુદ્દાઓ આપણે નોંધી લઈએ. સંબંધ એ શીખવા માટે આપણને કાર્તેજીય ગુણાકારનું પૂર્વજ્ઞાન હોવું જરૂરી છે. તો એ આપણે પહેલાં અહીંયા રિવિઝન કરીશું. એટલે આપણે અગત્યના મુદ્દાઓમાં આપણને જે જરૂર પડવાની છે એ કાર્તેજીય ગુણાકાર શું છે, એની વ્યાખ્યા શું છે એ આપણે સમજશું. ત્યારબાદ ઉપગણની ચર્ચાઓ જે આપણે અગાઉ કરી છે એની જરૂર પડશે, એટલે આપણે નોંધી લઈએ. ઉપગણ, ઉપગણોની સંખ્યા જે સૂત્ર છે એની જરૂર પડશે, 2n. ત્યારબાદ આપણે કાર્તેજીય ગુણાકાર ઉપરથી સંબંધની વ્યાખ્યા આપણે આપશું. સંબંધની વ્યાખ્યા આપ્યા પછી સંબંધ છે કે નહીં તેની ઓળખ શું, તેના વિવિધ ઉદાહરણો જોઈશું. કારણ કે સંબંધ શીખવા માટે કાર્તેજીય ગુણાકારની જરૂર પડશે અને વિધેય છે એ વિશિષ્ટ પ્રકારનો સંબંધ દર્શાવે છે. એટલે જો આપણને સંબંધ આવડશે તો આપણે વિધેય ઉપર જઈશું. એટલે સંબંધની ઓળખ શીખ્યા પછી આપણે સંબંધમાં થોડા પ્રકારો જોશું. કયા કયા પ્રકારો જોશું આપણે? સ્વવાચકતા, સંમિતતા, પરંપરિતતા, અને આ ત્રણેય સંબંધ હોય તો સામ્ય સંબંધ જોશું. એટલે કે આપણે સંબંધના પ્રકારો જોશું. ત્યારબાદ આપણે સંબંધ પરથી સંબંધનો આધાર લઈ વિધેય વ્યાખ્યાયિત કરીશું. સંબંધ પછી વિધેય શીખ્યા પછી વિધેયની પ્રોપર્ટી આપણે જોશું. એટલે કે વિધેયની વ્યાખ્યા, એના પ્રકારો, ક્યાં ક્યાં જુદા જુદા વિધેયો છે એ જોશું. સંયોજિત વિધેય સુધી આપણે અભ્યાસ કરશું અને છેલ્લે આપણે દિક્ક્રિયાઓ શીખીશું. આ રીતે આપણે 9 મુદ્દાઓથી આપણે આ પ્રકરણને સમજવાની કોશિશ કરશું. ફરીવાર જોઈ લઈએ. આપણે પહેલાં કાર્તેજીય ગુણાકારની વ્યાખ્યા જોશું. 11મા ધોરણમાં આપણે જે શીખ્યા છે એ પુનરાવર્તન કરશું. એના થોડાક ઉદાહરણો આપણે ફરીથી જોઈ અને ક્રમયુક્ત જોડનો આપણે સૂક્ષ્મ અભ્યાસ કરીશું. પછી આપણે ઉપગણની વ્યાખ્યા જે શીખ્યા છીએ એને યાદ કરશું. ઉપગણોની સંખ્યા કેટલી હોય છે, 2n જેટલી, એના આપણે ઉદાહરણો જોશું. એ કાર્તેજીય ગુણાકારનું પુનરાવર્તન થઈ જાય એટલે આપણા પહેલાં 3 અગત્યના મુદ્દાઓ પૂરા થઈ ગયા. પછી આપણે સંબંધ ઉપર જઈશું. આ વાત પણ આપણે 11મા ધોરણમાં કરી છે, પણ અહીં ફરી આપણે સંબંધની વ્યાખ્યા જોશું, એના ઉદાહરણો જોશું અને એની પણ ચર્ચાઓ કરી થોડા એક્ઝામ્પલો દ્વારા આપણે સંબંધની વ્યાખ્યા, સંબંધ શું છે અને સંબંધના પ્રકારો સમજી આપણે અહીંયા આગળ વધશું. એ સંબંધના તમામ પ્રકારો પૂર્ણ કર્યા પછી
એનો આધાર લઈ અને આપણે વિધેયને વ્યાખ્યાયિત કરશું. વિધેયને વ્યાખ્યાયિત કર્યા પછી વિધેયના પ્રકારો, વિધેય, સંયોજિત વિધેય, વ્યસ્ત સંપન્ન વિધેય, એ બધી ચર્ચાઓ આપણે કર્યા પછી દિક્ક્રિયાઓ શીખીશું. આ રીતે આપણે આ 9 મુદ્દાઓ દ્વારા આપણે આ પ્રકરણને સમજવાની કોશિશ કરશું. આ પ્રકરણની સાથે સાથે આપણે જે પુનરાવર્તન કરવાના છીએ એ ધોરણ 11નું પ્રકરણ 1 ગણ, કારણ કે ગણ ઉપરથી જ બે ગણ વચ્ચેનો સંબંધ કાર્તેજીય ગુણાકાર આવ્યો એટલે ગણ પ્રકરણનું આપણે રિવિઝન લેશું. પ્રકરણ 2 સંબંધ અને વિધેય એ જોશું. અને ધોરણ 12નું પ્રકરણ 1 જોશું. એટલે આ પ્રકરણ પૂર્ણ થતાં 11મા ધોરણના 2 અને 12મા ધોરણનું 1 એમ 3 પ્રકરણનું કામ આપણે સાથે કરીશું. 11મા ધોરણના એક્ઝામ્પલો પણ આપણે પુનરાવર્તન કરતા જઈશું અને હોમવર્કમાં પણ આપણે થોડા સ્વાધ્યાયન કાર્યમાં કરીશું. 12મા ધોરણના પણ થોડાક એક્ઝામ્પલ પૂર્ણ કરશું. આ આટલું પૂર્ણ કરશું એટલે સંબંધ અને વિધેય, સંબંધ અને વિધેયને લગતું આપણી પાસે જે કન્ટેન્ટ છે એ તૈયાર થશે. ત્યારબાદ આપણે JEE-માં આ ટોપિકને લગતા એક્ઝામ્પલ અગાઉ પૂછાયેલા અને પૂછી શકાય તેવા ઉદાહરણો જોશું. આ રીતે સંબંધ અને વિધેય ની ચર્ચા કરીશું. 9 મુદ્દાઓમાંથી કાર્તેજીય ગુણાકાર, ઉપગણ અને ઉપગણોની સંખ્યા, આ 3 મુદ્દાઓ પર આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કાર્તેજીય ગુણાકાર એટલે શું? આપણે જાણીએ છીએ કે જેમ બે સંખ્યાઓનો ગુણાકાર કરી શકાય, 2 અને 3નો ગુણાકાર 2 ગુણ્યા 3 બરાબર 6, એમ બે ગણ વચ્ચેનો ગુણાકાર દકાર્ત નામના ગણિતશાસ્ત્રીએ જે રજૂઆત કરી છે એ વ્યાખ્યાયિત કર્યું છે. આપણે જોઈએ બે ગણ વચ્ચેનો સંબંધ છે એટલે પહેલાં આપણી પાસે બે ગણ હોવા જોઈએ. તો અરિક્ત ગણો A અને B માટે A અને B નો કાર્તેજીય ગુણાકાર A ક્રોસ B શું છે? તો કે A ક્રોસ B એ ગણ A અને ગણ B ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ. કાર્તેજીય ગુણાકાર એટલે ગણ છે કે જેની અંદર ક્રમયુક્ત જોડ છે. કઈ ટાઈપની ક્રમયુક્ત જોડ છે? એ અને ગણ બી ની તમામ. આપણે એને સમજવા માટે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ગણ એ બરાબર બે ઘટકો લઈએ 1 2, ગણ બી બરાબર બે ઘટકો લઈએ આપણે 3 5,
તો ગણ એ અને ગણ બી નો ગુણાકાર થઈ શકે છે. બે ગણ વચ્ચેનો ગુણાકાર કે જેને આપણે કાર્તેજ્ય ગુણાકાર કહીએ છીએ એ 1 3 1 5 2 3 2 5. અહીં આપણે જોશું તો ગણ એના સભ્યોની સંખ્યા 2 છે, એટલે કે નંબર ઓફ એ બરાબર 2. ગણ બીના સભ્યોની સંખ્યા પણ 2 છે, 2. અને એ ક્રોસ બીમાં 1 2 3 4, એટલે કે નંબર ઓફ એ ક્રોસ બીમાં 4 સંખ્યા છે. તો નંબર ઓફ એ ક્રોસ બી એટલે કે એ ક્રોસ બીના સભ્યોની સંખ્યા નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી જેટલી જોવા મળે છે. અને વ્યાપક રીતે પણ આ સત્ય છે. તો વ્યાપક રીતે આપણે નોંધીએ કે જો નંબર ઓફ એ બરાબર એમ હોય, એટલે કે ગણ એના સભ્યોની સંખ્યા એમ હોય, નંબર ઓફ બી બરાબર એન હોય, તો નંબર ઓફ એ ક્રોસ બી બરાબર એમ એન થાય. બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ગણ એ બરાબર 1 2 ને 3 લેશું, બી બરાબર 2 4 લઈએ, તો નંબર ઓફ એ ક્રોસ બી આના સભ્યોની સંખ્યા 3, આના સભ્યોની સંખ્યા 2, એ ક્રોસ બીમાં સભ્યોની સંખ્યા 6 હશે. આ બંને ઉદાહરણ દ્વારા આપણે કાર્તેજ્ય ગુણાકાર શું છે એ જોઈએ. હવે આપણે ક્રમયુક્ત જોડ શું છે, તો આ જે ઘટકો છે એ ક્રમયુક્ત જોડ છે કે જેનો પ્રથમ ઘટક ગણ એનો ઘટક હોય છે અને બીજો ઘટક ગણ બીમાંથી હોય છે. હવે આપણે વાત કરીએ ઉપગણની, જેની આપણને અહીં જરૂર પડશે. તો પ્રથમ ઉદાહરણમાં એ ક્રોસ બીના ઘટકો 4 હતા. 1 3 ક્રમયુક્ત જોડમાં, 1 5 2 3 2 5, 4 ઘટકો હતા. તો એના ઉપગણની વાત કરીએ તો એ ક્રોસ બી ના ઉપગણો ક્યાં ક્યાં મળે આપણે નોંધીએ. 1 3 એક ઘટક આ મળે, 1 5 2 3 2 5 1 3 1 5, આ બંને ઘટકો પણ આમાં આવેલા છે અને ઉપગણ કહેવાય. 1 3 2 3 1 3 2 5 1 5 2 3 1 5 2 5 2 3 2 5 1 3 1 5 2 3. આનો ગણ લઈએ તો પણ એનો ઉપગણ છે. પછી 1 3 1 5 અને 2 5 લઈએ તો પણ આનો ઉપગણ છે. પછી આવું લઈએ આપણે 1 5 2 3 2 5. તો એ ક્રોસ બીના ઉપગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. એ ક્રોસ
બી ના ઉપગણોની સંખ્યા 16 મળી. અહીં નંબર ઓફ એ ક્રોસ બી આપણે જોયું હતું કે 4 છે. તો તેના ઉપગણની સંખ્યા 2⁴ બરાબર 16. અહીં 2n સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. તો ઉપગણોની સંખ્યા 16 થઈ. હવે આપણે ઉપગણોનો અભ્યાસ અહીંયા શા માટે કર્યો? તો ગણ એ થી બી પરના કુલ સંબંધોની સંખ્યા એટલે કે એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા. એટલે આપણે હવે સંબંધ ઉપર જવું છે. તો સંબંધની વ્યાખ્યા માટે આપણને 2 વસ્તુની જરૂર હતી. એ પહેલાં નોંધીએ, પછી આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. સંબંધ માટે આપણને જરૂર હતી ક્રમયુક્ત જોડની. સંબંધ માટે આપણને જરૂર હતી ઉપગણની અને ઉપગણોની સંખ્યા પણ કહી શકીએ. તો આ 2 મુદ્દાઓને આધારે આપણે સંબંધને વ્યાખ્યાયિત કરીએ. આપણે જોઈએ સંબંધની વ્યાખ્યા. સંબંધ એટલે શું? તો કે અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી પરનો સંબંધ કહે છે. એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને, આ ઉપગણ છે એ ક્રોસ બીના, તો એ ક્રોસ બીના ઉપગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એ ક્રોસ બીના ઉપગણને એ થી બી પરનો સંબંધ કહે છે. એટલે આને એ થી બી પરનો સંબંધ કહેવાય, એ થી બી પરનો સંબંધ કહેવાય, એ થી બી પરનો સંબંધ કહેવાય. તો એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી મળી? 16. એટલે આપણે ઉપગણનો અભ્યાસ કર્યો કે જે એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા છે એટલા જ સંબંધોની સંખ્યા છે. તો આપણે નોંધ પણ કરી લઈએ સાથે સાથે, પછી આપણે સંબંધમાં આગળ વધીએ. ગણ એ થી ગણ બી પરના કુલ સંબંધોની સંખ્યા એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા બરાબર થાય. તો એનો અર્થ એવો કરી શકાય કે અર્થાત શોર્ટમાં સંબંધની સંખ્યા એટલે 2n ઉપગણોની સંખ્યા. હવે આપણે એક બીજી નોંધ કરીએ
કે A ક્રોસ બીનું A ક્રોસ બીના ઉપગણ ની ક્રમયુક્ત જોડમાં આપણે અભ્યાસ કરીએ તો ઉપગણ એ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક A અને બીજા ઘટક B વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે. મેં આ વાતને શાબ્દિક સ્વરૂપે લખી કે તમે છગડીયા કૌંસમાં 1 3 એટલે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક 1 એટલે A અને બીજા ઘટક 3 એટલે કે અહીંયા વ્યાપક રીતે B વચ્ચે કોઈ સંબંધ પ્રસ્તાવિત કરવાથી મળે છે ઉપગણ. એટલે આ ઉપગણ ક્રમયુક્ત જોડ એ ખરેખર આ રીતે આપણને મળે છે, કારણ કે સંબંધની હારે ક્રમયુક્ત જોડ અને ઉપગણોની સંખ્યા બેનો સંબંધ છે. અને ફરી આપણે સંબંધની વ્યાખ્યા જોઈએ અને આગળ વધીએ કે બે ગણો અરિક્ત ગણો A અને B માટે જો A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કહે છે. આગળ આપણે નોંધ કરીએ કે સંબંધ R A થી B પરનો સંબંધ હોય A થી B પરનો સંબંધ હોય તો સંબંધ R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને સંબંધ Rનો પ્રદેશ અને કણ બીને સંબંધ Rનો સહપ્રદેશ તથા બીજા ઘટકથી બનતા ગણને Rનો વિસ્તાર કહે છે. વળી વિસ્તાર એ સહપ્રદેશ જેટલો હોય કાંઈનો ઉપગણ હોય છે. તો હવે આપણે ક્રમયુક્ત જોડમાંથી પ્રત્યેક ક્રમયુક્ત જોડ અને સંબંધને આપણે અત્યાર સુધી આપણે ક્રમયુક્ત જોડ અને ગણ શબ્દ વાપરતા હતા અને કાર્તેજીય ગુણાકારના ગણના સભ્યમાં આપણે ક્રમયુક્ત જોડ જોતા હતા. હવે પ્રત્યેક ક્રમયુક્ત જોડને આપણે
સંબંધથી કેવી રીતે જોવાય અને કેવી રીતે આપણે ક્રમયુક્ત જોડ સંબંધ દર્શાવે છે એના ઉદાહરણો આપણે જોઈએ. એક્ઝામ્પલ 1. આપણે એક ઉદાહરણ લઈએ. સંબંધ R એક ક્રમયુક્ત જોડનો ગણ છે. સંબંધ R એ ક્રમયુક્ત જોડનો ગણ છે XY. જ્યાં કંઈક રિલેશન આપણે બતાવીએ, સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત છે તો આપણે જે રીતે લેવું એ લઈ શકાય. અહીં આપણે લઈએ કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5. y એક્સ કરતાં 5 મોટા છે. તો એક્સ અને વાય શું છે એનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે. તો ઉલ્લેખ કરીએ કે જ્યાં એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે ઓટોમેટિક વાય મળી જશે. એટલે એક્સ અને વાયનો ઉલ્લેખ આવી ગયો. અને તથા એક્સ વાય બિલોંગ્સ ટુ એન. આ રીતે સંબંધ R વ્યાખ્યાયિત છે. તો થાય તે રીતે એક સંબંધ R એ એન પર વ્યાખ્યાયિત છે. આ ગુણધર્મની પરિભાષામાં લખ્યો છે. તો આપણે સૌથી પહેલાં શીખીએ કે સંબંધને અથવા સંબંધ આરને યાદીની રીતે લખો. સંબંધ આરનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. અહીં આપણે યાદ કરીએ કે શરૂઆતમાં આપણે વાત કરી હતી કે આપણે 9 વિભાગમાં શીખવાના છીએ. આપણે જોયું હતું કે કાર્તેજીય ગુણાકાર એટલે કે ક્રમયુક્ત જોડનું આપણે પૂર્વજ્ઞાન તાજું કર્યું. ઉપગણ અને ઉપગણોની સંખ્યાને સંબંધની વ્યાખ્યા આપવા માટે આપણે ક્રમયુક્ત જોડ, ઉપગણ અને ઉપગણની સંખ્યાને સાંકળીને વ્યાખ્યા આપી. હવે આપણે એ દિશામાં આગળ વધીએ છીએ કે સંબંધ છે કે નહીં, એની ઓળખ શું છે, એના વિવિધ ઉદાહરણો જોવા છે. તો સૌથી પહેલાં પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારને સમજી અને આપણે ધીમે ધીમે સંબંધ છે કે નહીં એની પણ ઓળખ મેળવીશું. એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ તો અહીં જે આપણને આપેલું છે સંબંધ R એ ક્રમયુક્ત જોડનો ગણ છે. ક્રમયુક્ત જોડ XY એવી રીતે વ્યાખ્યાયિત છે કે જ્યાં y એ x કરતાં 5 મોટા છે, x પ્લસ 5, તથા x એ 4 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને x બિલોંગ્સ ટુ n, y બિલોંગ્સ ટુ n. આ રીતે પણ લખી શકાય. એટલે કે x એ 4 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા હોય તો x બરાબર 1, 2 અને 3 લઈ શકાય. હવે જ્યારે તમે x બરાબર 1 લ્યો છો તો તમને y બરાબર મળશે x પ્લસ 5 મુજબ 6, 2 મૂકતા 7 અને 3 મૂકતા 8 મળશે. તો સંબંધ R ક્રમયુક્ત જોડનો ગણ છે. એટલે એને આપણે લખીએ xનો પ્રથમ ઘટક 1
આપણે જોયું કે બીજો ઘટક વાયમાંથી હોય તો વાય 1 કોની સાથે સંબંધ ધરાવે છે? 6 સાથે. એટલે 1નું પ્રતિબિંબ 6 છે. 2 7 3 8. આ રીતે સંબંધાર યાદીની રીતે લખી શકાય. હવે એનો પ્રદેશ માંગ્યો છે તો આરનો પ્રદેશ એટલે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એટલે ગણ 1 2 અને 3. આરનો વિસ્તાર એટલે એનું પ્રતિબિંબ બીજો ઘટક સંકળાયેલો છે એ 6 7 8. તો સંબંધની યાદીની રીતે લખી શકાય, ગુણધર્મની રીતે લખી શકાય એ જોયું. એનો પ્રદેશ, એનો વિસ્તાર એ આપણે જોયું. બીજું ઉદાહરણ લઈએ આપણે. એક્ઝામ્પલ 2. ગણ એ બરાબર ગણ એ બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 5 અને ગણ બી બરાબર 4 6 9 4 6 9. સંબંધ આર એ ક્રમયુક્ત જોડનો ગણ છે એક્સ વાય. હવે એક્સ અને વાય વચ્ચે શું સંબંધ છે એનો ઉલ્લેખ હશે આગળ. તો કે જ્યાં એક્સ અને વાય નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x belongs to A, y belongs to B થાય તે રીતે સંબંધ A થી B પર વ્યાખ્યાયિત છે. સંબંધ R ને યાદીની રીતે લખો. જોઈએ આપણે. આનો આન્સર જોઈએ આપણે. અહીં આપણને માહિતી આપી છે ગણ એ 1 2 3 5, બી 4 6 9. રિમેમ્બર કરીએ આપણે ધોરણ 11નું પ્રકરણ પેલું ગણ. અહીં ગણ દેખાય છે. હવે બે ગણની વાત કરીએ અને બે ગણ વચ્ચે સંબંધની વાત કરીએ તો સંબંધ આર એટલે બે ગણનો કાર્તેજીય ગુણાકાર કરતાં મળતી ક્રમયુક્ત જોડો. કારણ કે એ ક્રોસ બીના ઉપગણોનો ગણ એટલે સંબંધ આર છે. સંખ્યા જેટલી થાય એટલો. અહીંયા ગણ એમાં ઘટકોની સંખ્યા 4 છે, બીમાં ઘટકોની સંખ્યા 3 છે. એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા 12 થશે. તો એક સંબંધ આર એટલે એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા હોય એટલા સંબંધો મળી શકે. એટલે કે 2^12 જેટલા સંબંધ મળે. એમાંથી આપણે એક સંબંધ આર એક્સ વાય એ રીતે જોઈ રહ્યા છીએ કે જ્યાં એક્સ અને વાય નો તફાવત અયુગ્મ સંખ્યા છે અને એક્સ એ ગણ એનો સભ્ય અને વાય એ ગણ બીનો સભ્ય છે. તો બે સંખ્યાઓનો તફાવત અયુગ્મ ક્યારે થાય? જો બંને સંખ્યાઓ યુગ્મ હોય કે બંને સંખ્યાઓ અયુગ્મ હોય ત્યારે આ શક્ય બને નહીં. એટલે એક યુગ્મ અને એક અયુગ્મ સંખ્યા હોય
તો તેમનો તફાવત અયુગ્મ સંખ્યા થાય. એટલે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સંબંધ આરમાં આપણે અહીંયાથી આપણે અયુગ્મ સંખ્યા લઈએ તો અહીંથી કોઈ પણ યુગ્મ સંખ્યા લઈ શકાય. એટલે 1ની સાથે 4 લઈ શકાય, 1ની સાથે 6 પણ લઈ શકાય, પણ 1ની સાથે 9 ના લઈ શકાય. હવે આપણે બીજી સંખ્યા 2 લઈએ તો યુગ્મ સંખ્યા છે એટલે યુગ્મ સાથે યુગ્મ ન લઈ શકાય. એટલે 4 અને 6 શક્ય નથી એટલે 9 લેશું. એ જ રીતે 3 છે એ અયુગ્મ સંખ્યા છે એટલે 3, 4, 3, 6. 5 અયુગ્મ સંખ્યા છે 5, 4, 5, 6. આ રીતે સંબંધને યાદની રીતે લખી શકાય. આમાં પ્રદેશ માંગ્યો હોત તો આપણે લખી શકત, વિસ્તાર માંગ્યો હોત તો આપણે લખી શકત. હજી એક આપણે ઉદાહરણ જોઈએ. કિરણ આકૃતિ દોરીને આપણે ઉદાહરણ જોઈએ. P અને Q 5, 6, 7, 1, 2, 3. અહીં આપેલી આકૃતિમાં ગણ P થી ગણ Q નો સંબંધ દર્શાવેલ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સંબંધ ક્રમયુક્ત જોડ ને કિરણ આકૃતિમાં પણ દર્શાવી શકાય છે. તો આ સંબંધને ગુણધર્મની રીતે યાદીની રીતે લખો. સંબંધ આરનો પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ જણાવો. અહીં આપણે પ્રદેશ અને વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો જોઈ શકીએ છીએ કે ગણ Pનો ઘટક Qના ઘટક કરતાં 4 મોટો છે. એટલે x એ y કરતાં 4 મોટો છે અથવા y એ x કરતાં 4 નાનો છે. તો આનો આન્સર આપણે આ રીતે લખશું. ગુણધર્મની રીતે સંબંધ R બરાબર XY કે જ્યાં x એ y કરતાં 4 મોટા છે અથવા y એ x કરતાં 4 નાના છે. એટલે x એ y પ્લસ 4 અને x belongs to P, y belongs to Q છે. યાદીની રીતે લખીએ. સંબંધ R બરાબર તો 5, 1, 6, 2, 7, 3 થશે. તો Rનો પ્રદેશ 5, 6, 7, વિસ્તાર 1, 2, 3 અને એ જ સહપ્રદેશ થશે. આ રીતે આપણે આજે
સંબંધ શું છે? 11મા ધોરણમાં જે ચર્ચાઓ કરી હતી એને ફરીથી આપણે જોવાની કોશિશ કરી કે સંબંધ એ ક્રમયુક્ત જોડોનો ગણ છે. સંબંધને કિરણ આકૃતિથી દર્શાવી શકાય. સંબંધ આરની યાદીની રીતે, ગુણધર્મની રીતે, સંબંધનો પ્રદેશ અને વિસ્તારની ચર્ચાઓ કરી. હવે આના આધારે આપણે 11મા ધોરણના થોડા એક્ઝામ્પલ સ્વઅધ્યયનમાં કરીશું કે જેથી કરીને સંબંધ પુનરાવર્તન થઈ જાય. આપણે અગાઉ વાત કરીએ એમ સંબંધને બરોબર સમજશું તો સંબંધથી આગળ આપણે બેઝ લઈને વિધેય સુધી આપણે સારી રીતે અભ્યાસ કરી શકશું. તો સ્વઅધ્યયન માટે એક્ઝામ્પલો આપણે જોઈ લઈએ. પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલમાં પહેલો એક્ઝામ્પલ છે કે એ થી બીનો સંબંધ દર્શાવે છે કે નહીં. તો અહીં આપણે 4 અલગ અલગ સંબંધ દર્શાવ્યા છે. ઉદાહરણ આપ્યા છે, એમાંથી કયો એ થી બીનો સંબંધ દર્શાવે છે એ તમારે નક્કી કરવાનું છે. બીજો સંબંધ આપ્યો છે ગુણધર્મની રીતે, તો એને પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. સંબંધ આપ્યો છે અને પ્રથમ ઘટક કરતાં બીજો ઘટક એના ક્યુબ જેટલો છે. તો એક્સ અને એક્સ ક્યુબ વચ્ચેનો સંબંધ આપ્યો છે. એક્સ એ 10 કરતાં નાની પણ અવિભાજ્ય સંખ્યા લેવાની છે. તો એ સંબંધને આપણે દર્શાવવાનું છે યાદીના સ્વરૂપમાં. એ જ રીતે સંબંધ આપ્યો છે કે જ્યાં વાય એ 2x + 1 જેટલો છે અને એક્સ 1, 2, 3, 4 વાય 3, 5, 7, 9, 11, 13માંથી લેવાના હોય તો એ જે સંબંધ મળે એ સંબંધને ક્રમયુક્ત જોડના ગણ તરીકે દર્શાવો. એટલે આ સંબંધને ક્રમયુક્ત જોડના ગણ તરીકે દર્શાવો, સંબંધની યાદીની રીતે દર્શાવો, સંબંધને ગુણધર્મની રીતે દર્શાવો, સંબંધ છે કે નહીં એવા ઉદાહરણો આપણે અહીં મૂક્યા છે. અહીંયા આપણે સંબંધોની સંખ્યા જણાવવાની છે. અહીંયા આપણને સંબંધનો પ્રદેશ અને વિસ્તાર બતાવવાનો છે. એ જ રીતે એ થી બી પર વ્યાખ્યાયિત સંબંધ છે તો એની યાદીની રીતે લખવાનો છે. અહીંયા સંબંધ આરનો પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. અહીંયા ગુણધર્મ રીતે આપ્યો છે. ગણ એ અને ગણ બી અલગ અલગ દર્શાવ્યો છે. તો તમારે એ થી બીના સંબંધો કેટલા મળી શકે એની સંખ્યા જણાવવાની છે. કિરણ આકૃતિથી આપણે સંબંધને જોવાની કોશિશ કરી અને એ સંબંધને ગુણધર્મની રીતે, યાદીની રીતે લખવાનું છે અને પ્રદેશ અને વિસ્તાર જણાવવાનો છે. પ્રેક્ટિસ માટેના બીજા જોઈએ આપણે સ્વાધ્યાન 1.2. પેલા પ્રકરણનું બીજું આપણે પ્રેક્ટિસ માટેના વર્ગ જોઈએ. તો એ સંબંધાર વ્યાખ્યાયિત કર્યો છે. ક્રમયુક્ત જોડોનો ગણ છે. એમાં બીજો ગણ બી એ પહેલા ગણ કરતાં એક મોટો છે અને એ અને બી ક્યાંથી લેવાના છે એનો ઉલ્લેખ કરેલો છે. તો સંબંધારનો વિસ્તાર મેળવવાનો છે. એ જ પ્રમાણે સંબંધારને યાદીની રીતે લખવાનો છે. પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. સંબંધારનો પ્રદેશ અને વિસ્તાર જણાવવાનો છે. સંબંધ આર આપેલો છે ગુણધર્મની રીતે, તો ક્રમયુક્ત જોડના ગણ તરીકે દર્શાવો છે. અહીં સંબંધ આર યાદીની રીતે આપેલો છે તો એનો પ્રદેશ અને વિસ્તાર દર્શાવવાના છે. અહીં ગણ એ અને બી આપેલા છે અને સંબંધ આર પણ આપેલો છે. તો સંબંધ આર એ થી બી પરનો ખાલી સંબંધ છે કે નહીં એ તમારે બતાવવાનો છે. એટલે કે બતાવો કે ખાલી સંબંધ છે. સંબંધ આર ક્રમયુક્ત જોડ તરીકે આપેલો છે, ગુણધર્મની રીતે આપેલો છે, પ્રદેશ અને વિસ્તાર અને યાદીની રીતે લખવાનું છે. સંબંધ આર યાદીની રીતે આપેલો છે તો પ્રદેશ અને વિસ્તાર યાદીની રીતે કેમ લખી શકાય એના માટે આ ઉદાહરણ મૂક્યું છે. એ જ પ્રમાણે ગણ એ આપેલો છે, સંબંધ આર આપેલો છે તો એથી એ પોતાની સાથેનો સંબંધ હોય એવો ઉદાહરણ આપેલું છે. અને લાસ્ટમાં પહેલા પ્રકરણનો એક દાખલો આપણે મૂક્યો છે. બે ગણ વચ્ચેની વાત છે કે ગણ આપેલો હોય તો યાદીની રીતમાંથી ગુણધર્મની રીત અને ગુણધર્મમાંથી યાદીની રીત ગણ માટે કેમ લખી શકાય એના પુનરાવર્તન માટે આ એક્ઝામ્પલ આપેલો છે. આ રીતે આપણે 20 એક્ઝામ્પલો તમારે સ્વઅધ્યયનમાં કરવાના છે.
જેથી કરીને તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે સંબંધ શું છે સંબંધની ઓળખ સમજી જશો. યાદીની રીતે લખતા, ગુણધર્મની રીતે લખતા, સંબંધોની સંખ્યા કેટલી છે, એનો પ્રદેશ શું થાય, વિસ્તાર શું થાય, એ આપણે જાણી શકશું. અને હવે પછીના પીરિયડમાં આપણે ત્યાંથી આગળ વધીશું.